કેમ છો બધા મજામાં છો? તો મજામાં દશો. સ્વાગત છે તમારા આજના નવા વિડીયોમાં. જય માતાજી, બાપા સીતારામ. તો આજે આપણે જવાનું છે મેળે. બાપા સીતારામ દર વખતે રેડીમાં બોલીએ છીએ તો બાપા સીતારામના દર્શન કરવા તો જવું પડશે ને. તો આજે બગદાણા મેળામાં જઈએ છીએ ને આપણો સુરતથી સામાન બધો આવી ગયો છે. તો ફોટો અહીંયા આવી ગયો. પછી એક ફોટો સામે લગાડી દીધો. આપણો સામાન બધો ધીમે ધીમે બધું ગોઠવાય છે. અહીંયા મશીન છે. આપણે જઈએ છીએ મેળામાં. તો વિડીયોમાં આગળ બન્યા રહેજો. ફાઇનલી કેમ છો તમે બધા મજામાં દેશો? અમારે મેડમે જો વિડીયોની શરૂઆત કરી દીધી છે. આજે અમારે જવાનું છે બગદાણા બજરંગદાસ બાપાની તિથિમાં. તો વિડીયોમાં આગળ બન્યા રહેજો. એટલે ને તિથિમાં અમે વિડીયો મેળાના ને બધું બનાવશું. દર્શન થાય તો આજ તો કાંઈ નક્કી નહીં બહુ દર્શન થાય કે ન થાય. કેમ કે શું છે કે ટ્રાફિક જ એટલું બધું હોય એટલે વાત જવા જો કે ટ્રાફિક જ એટલું બધું હોય ને એટલે એને નકા દર્શન કરવાને આપણે આગેથી આમ ગેટેથી દર્શન કરવા પડે. કેમ કે બહારથી બધા લોકોને એટલું બધું પબ્લિક થઈ જાય ને કે વાત જવા જોઈએ. એકાદો કિલોમીટર તો એને 1-2 કિલોમીટર તો આપણે હાલીને જવું પડે. કેમ કે પાર્કિંગથી ને 1-2 કિલોમીટર હાલીને જાય. અને હાલવામાં કેવું કે હાલીને ત્યાંથી જ્યાં પાર્કિંગ હોય ને ત્યાંથી જ હાલીને જાઓ તો એટલી બધી ટ્રાફિક હોય. કારણ કે માણસો એટલું બધું થઈ જાય, ગાડીઓ એટલી બધી. તો હું તમને હે ને આગળ વિડીયોમાં બતાવીશ. તમે આગળ વિડીયોમાં બના રહેજો. ખીહર આવી ગઈ તો અમારે ખીહર આવે એટલે મારે માની પાક ને એવું બધું બનાવવાનું હોય. તો જો અમારા મોટા બા અને કાશીફુઈ દાણા ફોલે. કેમ છે કાશીફુઈ? કાશીફુઈ ચા પીવા આવ્યા પણ અમારે જવું મેળે ને કાશીફુઈ જો બેઠા અહીંયા. હવે બીજી વાર આવશે ને ત્યારે ચા પાહું. ચા ન પાયો આજ કાશીફુઈ. હવે બીજી વાર આવજો. હા તો ફાઇનલી આપણે જો બગદાણા પહોંચી ગયા છે ને પાર્કિંગ તમે જોવો ને તો પાર્કિંગ જ કેવડું મોટું છે એમ તમે જોવો. ફરતું છે ને જ્યાં સુધી તમને નજર પૂગે ને ત્યાં સુધી પાર્કિંગ જ છે. કેટલી ગાડીઓ છે જોવા. ગેટ છે 4-5. આપણે ત્રીજા ગેટમાં આપણો વારો આવ્યો છે. આગળ થોડુંક મોડું થઈ ગયું કંઈક હે ને આગળ પાર્કિંગ થઈ ગયું છે જોવા. બોલો ફાઇનલી તો આપણે જો મેળામાં ગયા હતા. મેળામાંથી એના ઘરે આવી ગયા છીએ. મેળામાં તો હું વાત કરું કે મેળામાં તો નહીં પણ આમ શું કે બગદાણા બજરંગદાસ બાપાની તિથિમાં ગયા હતા. આપણે તિથિમાં ગયા કે શું કહેવાય રખડવા ગયા કે ખબર ન. એટલી ટ્રાફિક હતી કે આમ દર્શન કરવાનો તો હું ફોન પકડીને હાલવાનો ટાઈમ નહોતો. એટલે બહારથી આપણે જવા ત્યાં વિડીયો ઉતારેલા છે. કેમ કે પછી તો મેં શું છે કે આમ અંદર ખરીદી કરવાનું ને એમાં આવેલા કે અંદર દર્શન કરવા ગયા ના હે ને ફોન ઉપર એમ પકડે હાલે એમ ફોન પકડે હાલાય એમ જ નહોતું. તો શું કરું બહાર આટા માર્યા. દર્શન અમે જેવા તેવા કર્યા. ફૂલ ટ્રાફિક હાલવાની ટ્રાફિક આમાં ધક્કા મૂકી બહુ થતી હતી. તો શું કહેવાય કે જેવા તેવા દર્શન થયા. બહાર બધે આટા માર્યા અને તિથિ પૂરી કરીને એવા દર્શન કરી અને ઘરે પહોંચી ગયા છીએ. તો જુઓ તો આજ આપણે એમ કહો વિડીયો પૂરો કરી. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. મળીએ પછી કાલે નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય.